હેલો દોસ્તો, કેમ છો? મજામાં? ભાવેશભાઈના વિડીયો જોતા હોય મજામાં જ હોય તો શું કરે છે મારી યુટ્યુબ ફેમિલી? બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે. તો મિત્રો, આજે આપણે જવાનું છે ઢાંક ગામે, જ્યાં ડુંગરેશ્વર મહાદેવનું મંદિર છે. અતિ પૌરાણિક મંદિર છે મિત્રો. તેમના દર્શન કરવા માટે મિત્રો, અને ત્યાં શિવલિંગ છે તેમના પણ દર્શન કરશું મિત્રો. અને ડુંગરાળ વિસ્તારમાં મિત્રો જે ખોડિયારમાંનું સરસ મજાનું સ્વયંભૂ ખોડિયારમાં બેઠા છે તેમના પણ દર્શન કરશું. અને મિત્રો, તે પહાડી ડુંગર ઉપર જે દુંધરીમલનો ધૂણો આવેલો છે તેમના પણ આપણે મિત્રો દર્શન કરશું. અને ત્યાં મિત્રો ગુફાઓ પણ આવેલી છે, તે પણ આપણે જોશું. તો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હું અને મિત્રો ગૌતમ બે બાઇક લઈને જાય છે, તમે જોઈ શકો છો. ગૌતમ હજી એને ઘરે આવ્યો નથી, તો હમણાં આવે એટલે બંને સાથે નીકળશું. વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, આપણે આવી ગયા છીએ ઢાંક ગામે, જ્યાં ડુંગરેશ્વર મહાદેવનું મંદિર છે. એ જગ્યાના પટાણ ઉપર આપણે ઊભા છે, તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો, સામે છે મંદિર, તમે જોઈ શકો છો. ઓમ શ્રી ડુંગરેશ્વર મહાદેવ મંદિર ઢાંક. આપણે મિત્રો અહીંયાનું લોકેશન તમે જોઈ શકો મિત્રો. ચાલો તમને બતાવું. સરસ મજાનું મિત્રો નીચે ઢાંક ગામ આવેલું છે, તમે જોઈ શકો છો. મિત્રો, સામે તમે જોઈ શકો છો કે દુંધરીમલનો ધૂણો છે, ત્યાં પણ આપણે જઈશું. તો મિત્રો, ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ. પહેલાં મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો, ડુંગરેશ્વર મહાદેવ એટલે કે અતિ પૌરાણિક મંદિર છે મિત્રો. ઘણા વર્ષો પહેલાંનું મિત્રો મંદિર બનાવેલું છે. મિત્રો, આ મંદિરને તો એવી વાત થઈ છે કે પાંડવો પણ આ જગ્યા પર, જ્યારે મિત્રો દ્વારકા સાઈડ મિત્રો પાંડવો જતા હતા, અર્જુન ને પાંડવો, ત્યારે અહીંયા વિઝિટ કર્યું હતું મિત્રો. અને મિત્રો તે બધું સ્થાપિત કરીને પછી મિત્રો અહીંથી દ્વારકા ગયા હતા. મિત્રો, સરસ મજાનું મંદિર છે. અને બધું લોકેશન જોઈ શકો. સામે મિત્રો મંદિર છે. મિત્રો, આ પટાંગણ તમે જોઈ શકો. સરસ મજાની મિત્રો ઐતિહાસિક જગ્યા છે. સામે પણ રૂમ બનેલા છે, તમે જોઈ શકો છો. રંગોળી ટાઈપનું ચિત્ર બનાવેલું છે, જે એક્ઝેક્ટ મંદિરની સામે છે, તમે જોઈ શકો મિત્રો. વેલકમ. મિત્રો, સામે જે તમે હોલ દેખાય છે એ ભોજનાલયના હોલ છે, તમે સામે જોઈ શકો છો. ભાઈ. તો ચાલો મિત્રો, આપણે મહાદેવના દર્શન કરીએ. મહાદેવ મહાદેવ. મંદિરની ફરતી મિત્રો જે સ્ટીલની પાળીવાળી રીંગ નાખેલી છે, તમે જોઈ શકો છો. ભાઈ મિત્રો,
મહાદેવ અંદર મિત્રો સજાવટ છે, બાકી કાંઈ ઘટે જ નહીં. જોઈ શકો મિત્રો, સરસ મજાની જેવી જગ્યા છે. મિત્રો આ જે શિવલિંગ છે તે શિવલિંગ પાંડવોની અર્જુનની સ્થાપિત કરેલી છે, જે તમે જોઈ શકો છો મિત્રો. શ્રી ડુંગરેશ્વર મંદિર ધામ, સરસ મજાનો મિત્રો મંદિર છે. મિત્રો શિવલિંગ દર્શન કરી લેજો. સરસ મજાના મિત્રો દર્શન કરી લેજો શિવલિંગના, મહાદેવના. ઓમ ગણપતિ દાદા દર્શન કરી લેજો મિત્રો. ઓમ હનુમાનજી દાદા દર્શન કરી લેજો મિત્રો. સરસ મજાનો મિત્રો દર્શન કરી લેજો. આ તરફ મિત્રો ઇલેક્ટ્રિક નગારું પણ છે. સરસ મજાનો મિત્રો લાઇટિંગ બાઇટિંગ મંદિર છે. મિત્રો આપણે ગુફા તરફ જઈ રહ્યા છીએ. મહાદેવજીના દર્શન કર્યા, પણ તમને પણ દર્શન કરાવ્યા. જોઈ શકો મિત્રો, આપણે જે બાજુમાં મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જે રસ્તો જાય છે એટલે કાચો રફ રસ્તો છે, તો આપણે ગુફા તરફ જઈ રહ્યો છે. તો મિત્રો આપણે ગુફા તરફ વધી રહ્યા છે. અને આ રસ્તા જોઈ શકો છો, આવા રસ્તા છે. આજે બધી ગુફા આપણે જોવાની જ છે. ચાલો મિત્રો. મિત્રો આ વિડીયોમાં બન્યા રહેજો. સામે મિત્રો તમે રસ્તો જોઈ શકો છો, પગથિયા છે, ડુંગરાળ વિસ્તાર છે. અમે જઈ રહ્યા છીએ મિત્રો ગુફા તરફ. તમે જોઈ શકો મિત્રો સામે. મિત્રો આ રીતનું કંઈક છે. તો ચાલો આપણે જવું છે નીચે. જોઈ શકો છો ડુંગરની એક્ઝેક્ટ નીચે આપણે ઉતરી ગયા છે. તો ચાલો આપણે ગુફા જવા માટે નીચે જવું પડશે. હાલ. મિત્રો આપણે ઢાક ગામે જે ડુંગરેશ્વર મહાદેવનું જે મંદિર છે એની નીચેની સાઈડમાં જે ગુફા છે એ તમે જોઈ શકો છો મિત્રો. આ તરફ મિત્રો બધી ગુફા છે, જોઈ શકો છો મિત્રો. ઉપરની સાઈડમાં એંગલ નાખીને પતરા ઉપર ઢાંકેલા છે ગુફાની ઉપર, તમે જોઈ શકો છો. ચાલો મિત્રો આપણે ગુફા તરફ જઈએ. સામે જોઈ શકો છો આપણે ગુફાની અંદર ઊભા છે. સામે મિત્રો તમને જે ભોંયરું દેખાય છે ને, એવું કહેવામાં આવે છે કે આ જુનાગઢ નીકળે છે આ ભોંયરું. મિત્રો એમ કહે છે, બાકી આપણને કંઈ ખ્યાલ નથી. બાકી એવું કહે છે કે સામે જે ભોંયરું છે તે જુનાગઢ નીકળે છે. જોઈ શકો છો મિત્રો. સરસ મજાનો મિત્રો અલૌકિક જગ્યા છે. આ બધા
જૂની ગુફાઓ છે. અત્યારે મિત્રો આ જારી જેવું ખેત કરેલો છે, જારી નીચે પડેલી છે, જોઈ શકો છો. આ તરફ પણ મિત્રો સામે ગુફા જેવું દેખાય છે. આ તરફ પણ છે પણ આ બંધ કરે છે. આમાંથી મિત્રો જોઈ શકો છો. ગુફા છે મિત્રો. બાય બાય. જોઈ શકો મિત્રો સામે પણ ડુંગરમાં કોતરીને બનાવેલું છે, તમે જોઈ શકો છો. તમારા મિત્રો ગુફા જેવું છે, તમે જોઈ શકો છો સામે. મિત્રો ઢાક ગુફાએ લખેલું છે, તમે જોઈ શકો છો. બોર્ડ અહીંયા તો ઢાક ગુફાઓ. તમે મિત્રો જે એની મૂર્તિઓ તમે આ પથ્થરમાં કોતરેલી છે, તમે જોઈ શકો છો. મિત્રો જોતા હોજો આ ગુફાઓ પથ્થરમાં મૂર્તિઓ કોતરેલી છે, ઝીણવાણી છે. આ બધું પાંડવોનું રહસ્ય છે. મિત્રો કઈ સરસ મજાની ગુફાઓ છે. અત્યારે તો મિત્રો ગુફાઓ બુરાઈ ગઈ છે એવું દેખાય છે. બાકી આ ગુફાઓ બધી છે જુનાગઢને ક્યાં ક્યાં સુધી નીકળે એવી ગુફાઓ છે મિત્રો. બોલો અલૌકિક મિત્રો, વિચાર કરો તમે. સામે પણ એક મિત્રો એક ગુફા દેખાય છે. તમે જોઈ શકો છો સામે પણ એક ગુફા છે. આ તરફ પણ મિત્રો ગુફાઓ છે, તમે જોઈ શકો છો. सरस मजाना मित्रों, इस पार से उस पार जाने के लिए ये पुल बनाया है. देखिए ये पुल बना है, अच्छा वाला लोखंड का पुल बनाया है. मित्रों आ एक पानी निकास माटेनी आ एक जगह है, ओकरा जेवी देखाय छे, जे डेलानुं चणतर कम्प्लीट करेलुं छे. અને સામેની સાઈડમાં મિત્રો ગુફા છે, તમે જોઈ શકો. બધી મિત્રો ગુફાઓ છે. બધી મૂર્તિઓ પણ મિત્રો પથ્થરમાં દોરેલી છે, જે કોતરેલી છે, એ પણ તમે જોઈ શકો છો મિત્રો. સરસ મજાની મૂર્તિઓ છે. મિત્રો ગૌતમે એક બીજી એક ગુફા ગોતી છે, તો ચાલો આપણે જઈએ તે ગુફાની અંદર. તો જોઈ શકો આપણે ગુફાની અંદર ઊભા છે. અહીંયા પણ એક અલૌકિક મૂર્તિ છે મિત્રો, તમે જોઈ શકો છો. દર્શન કરી લેજો મિત્રો. આ ધન્યવાદ દેવું છે આ ગુફા જેણે બનાવી, ધન્યવાદ દેવું છે મિત્રો. આ કોતરીને આ કઈ રીતે આ ગુફા બનાવી છે, બોલો. સરસ મજાની બહુ જગ્યા છે. તો ચાલો ગૌતમ, જય ભાઈ. આપણે મિત્રો ગુફાની એક જસ્ટ બહાર આવી ગયા છે, તમે જોઈ શકો છો. પથ્થરમાં કોતરેલું તમે જોઈ તો શકો. બાય બાય. મિત્રો આ એક પુરાણી ગુફાઓ છે, ઢાંક ગામમાં આવેલી ગુફાઓ. જે જગ્યાને મિત્રો બહુ જોવો, આ જગ્યા જ્યાં પર જાઓ મિત્રો એકલા નહીં આવવું. આ જગ્યા પર મિત્રો એકલાઓને તો ક્યારેય નહીં આવવું, અથવા અનુભવ વ્યક્તિને સાથે હોવો જોઈએ. કારણ કે આ જગ્યા અઘરી છે, પુરાણી કામથી આ ગુફાઓ બનેલી છે. માણસનું એવું કહેવાનું થાય છે મિત્રો. આ ભોયરું સીધું મિત્રો જુનાગઢ તરફ નીકળે છે. મેં તમને જે બતાવ્યું હતું ને આગળ, કે ભોયરું સીધું જુનાગઢ તરફ નીકળે છે.
ખરેખર આ અલૌકિક જગ્યા છે. મિત્રો બધી જોવા જેવી જગ્યા છે. તમે મેં સારી બધી ગુફાઓ બતાવી. તો મિત્રો હવે આપણે દુધરીમલનો ધૂણો જોવા જવાનું છે. તો મિત્રો ચાલો તો આપણે તરફ દુધરીમલનો ધૂણો જોવા જાય. મિત્રો ગુફાની ઉપરની સાઈડમાં તમે જોઈ શકો આ વ્યૂ. જાણકારી વ્યક્તિ હોય તેમને આ જગ્યા પર સાથે લઈ આવજો. બાકી એકલા બિલકુલ ન આવતા. બહુ ખતરનાક જગ્યા છે. સામે મિત્રો તમે જોઈ શકો છો કે દુધરીમલનો ધૂણો કહેવામાં આવે છે. તો મિત્રો ચાલો એમના પણ આપણે દર્શન કરીએ. તો મિત્રો આપણે દુધરીમલના ધૂણા પાસે આવી ગયા છે. તમે જોઈ શકો છો મિત્રો કેવું સરસ મજાનું અને સુંદર અને નેચરલ વાતાવરણ છે. તમે જોઈ શકો છો મિત્રો સાંજનો સમય થઈ ગયો છે મિત્રો. મિત્રો ગુરુ શ્રી સુંદરીનાથ બાપુના દર્શન કરી લેજો. મિત્રો દર્શન થાય તો તમારો બેડો પાર થઈ. મિત્રો આ બાપુનો ધૂણો તમે જોઈ શકો. સુંદરીમાન બાપુનો ધૂણો છે તે જોઈ શકો તમે. નમો નારાયણ બાપુ. નમો નારાયણ. ભોળાનાથના દર્શન કરી લેજો. મિત્રો દત્તાત્રેય ભગવાનના દર્શન કરી લેજો. ગુરુ શ્રી સુંદરીનાથ બાપા દર્શન કરી લેજો મિત્રો. મિત્રો દુધરીમલના ધૂણાની નીચેની સાઈડમાં આપણે જે ખોડિયાલમાં સ્વયંભૂ છે એમના પણ ચાલો તમને દર્શન કરાવું. તો સામે મિત્રો મંદિર છે. તો ચાલો મિત્રો એમના પણ આપણે દર્શન કરીએ. મિત્રો કેમ બાકી આનંદ કરાવ્યો ને તમને? સરસ મજાના મિત્રો બધા તમને દર્શન કરાવ્યા. મિત્રો આ તમે દર્શનનો લાભ લેવા જે મહાદેવ તમને કીધું, ગુફા તમને બતાવી, આ ચાંદણિયાનો ધૂણો તમને બતાવ્યો, ચાંદણીનાથનો ધૂણો. મિત્રો જે આ સ્વયંભૂ ખોડિયારમાંના દર્શન તમને કરાવું. તો મિત્રો આ ઢાંક ગામે આવેલું છે. તમને ચોક્કસ મિત્રો એડ્રેસ જણાવી દો. ઢાંક ગામે આવેલું છે, તાલુકો ઉપલેટા અને જિલ્લો રાજકોટ. મિત્રો તમે ઉપલેટા તરફથી આવો તો જે પોલકી ટપીને જે ગધેસરનું પાટિયું આવે છે ત્યાંથી તમે સીધો ગધેસર ગાયત્રી મંદિર આશ્રમવાળો સીધો રોડ લઈ લેવાનો. સીધું તમારા સીધો ઢાંકે નીકળશે. ત્યાં તમારે ગમે તેમને પૂછાવરી લેવાનો. અને મિત્રો જે જામજોધપુર તરફથી આવો, ભાણવાર જામજોધપુર તરફથી, તો મિત્રો તમારે તે પણ વાયા જામજોધપુરથી પાનેલીથી જે ગધેસરનું ગાયત્રી આશ્રમવાળો રસ્તો છે, એ સરસ મજાનો રસ્તો છે, તે રસ્તો તમારે લઈ લેવાનો. એમાં મંદિર સુધી પહોંચી જશે. મિત્રો ખોડિયારમાં જે સ્વયંભૂ બેઠા આપણે થોડાક મોડા થયા મિત્રો. આ જગ્યા ઉપર મિત્રો તાળું મારેલું હોવાથી જારી ખુલ્લે નથી મિત્રો. એટલા માટે મિત્રો તમને અંદરથી થોડાક દર્શન કરાવી દો. મિત્રો તમે બધા દર્શન કરી લેજો. ખોડિયારમાં દર્શન કરી લેજો, કૃષ્ણ ભગવાનના દર્શન કરી લેજો. સરસ મજાના મિત્રો દર્શન કરી લેજો. સ્વયંભૂ ખોડિયારમાં છે મિત્રો.
દર્શન કરાવી લીધો. આ તરફ મિત્રો જાળી છે તે પણ તાળું લગાવેલું છે, એટલા માટે આપણે અંદર જઈ શકીએ નથી. સ્વયંભૂ ખોડિયારમાં કૃષ્ણ ભગવાન મિત્રો દર્શન કરી લેજો. સરસ મજાનું મિત્રો ખોડિયારમાંનું બહુ મોટું મંદિર છે, આઈશ્રી ખોડિયારમાં જોઈ શકો મિત્રો. બે મોટા મોટા રૂમ છે. ખોડિયારમાંનો બહુ સરસ મજાનો મોટો ફોટો રાખેલો છે. આ તરફ જે આઈશ્રી ખોડિયારમાંનું મંદિર છે મિત્રો જારીથી બંધ છે, તે તમે જોઈ શકો છો. મિત્રો ખોડિયારમાંના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જે તમે જોઈ શકો છો દાળમાં દાદા છે. કેમ ગમે કીધું તમે મોજ પડી ગઈ ને? ચાલો હવે ઘર સાઈડ જાઓ ને. તો મિત્રો તમને દર્શન કરાવી લીધા બધા માતાજીના. સ્વયંભૂ ખોડિયારમાંના દર્શન કરાવ્યા, મહાદેવના દર્શન કરાવ્યા, જે ગુફાઓ તમને બતાવી મિત્રો. સરસ મજાનો મિત્રો જે ચુંદડીનાથનો જે ધૂણો છે પણ તે પણ મેં તમને બતાવ્યું. મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર મિત્રો કરી નાખજો. મિત્રો આપણે આ વિડીયોને એન્ડ કરવો છે, તો બધાને જય મહાદેવ.